જરોદ પોલીસ મથકની હદમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ જતા બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ મથકની હદમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ દાહોદથી અડાજણ જતી ગુજરાત એસટીની બસ હાલોલ વડોદરા નેશનલ હાઈવે પર જરોદ ગામ પાસેથી પસાર થઈ રહી હતી. આ સમયે ટ્રક ધડાકાભેર બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરનું ગંભીર ઈજા થતા મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 20 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં જરોદ પોલીસ મથકનો કાફલો તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં અન્ય સ્થાનિકોની મદદથી બસની બારીમાંથી મૃતદેહોને કાઢીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 4 ઈજાગ્રસ્તોની હાલત નાજુક જણાતા તેમને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રિલીફ કરવામાં આવ્યા છે. આ અકસ્માતના પગલે હાલોલ વડોદરા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કોર્પોરેટર જાગૃતિબેન કાકા સહિતના આગેવાનો એસએસજી હોસ્પિટલ દોડી આવ્યા હતા. હાલ તો જરોદ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. हिंदी बोलो। एक्सीडेंट कैसे हुआ? तो मैं नहीं था, मेरा छोटा भाई था, वो मम्मी पापा थे साथ में, छोटा भाई था। ओके। कौन सी गाड़ी में थे? कौन सी गाड़ी? रोडवेज रोडवेज था। कौन सी सरकारी थी? सरकारी है? सरकारी सरकारी कहाँ से कहाँ जा रहे थे? ये हालोल से आ रहे थे बड़ौदा। कितने लोग थे अंदर गाड़ी में? गाड़ी में तो सभी लोग थे और भी कितने पैसेंजर। लोग को मारा? किससे हटना है? और मेरे को पता नहीं, मैं तो बाद में आया था, मेरा छोटा भाई था और ये मम्मी पापा थे। उधर से एक्सीडेंट हुआ कौन सी गाड़ी के साथ? किसका अकस्मात हुआ? कौन सी गाड़ी वो के? ट्रक थी। क्या नाम है आपका? जफर।